ધાંગધ્રા તાલુકાના શેવાડા વિસ્તારમાં આવેલ રણકાંઠાના કુડા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી ખાતે ફરજ બજાવતા ડોક્ટર સહિતના સ્ટાફ પર ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે। ગામજનોમાં જણાવ્યા મુજબ પીએચસી સેન્ટરમાં પૂરતો સમય સ્ટાફ હાજર રહેતો નથી તેમજ દર્દીઓ સાથે અયોગ્ય અને ઉદ્દાયભર્યું વર્તન કરવામાં આવે છે। તાજેતરમાં કુડા ગામની એક ગર્ભવતી મહિલાને ત્રીજા મહિને કશવાડ જેવી ગંભીર ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાઈ હતી। આ નાજુક સ્થિતિમાં પીએચસી સેન્ટર પહોંચ્યા બાદ પણ સ્ટાફ દ્વારા દર્દીની તપાસ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। પરિવારજનોના જણાવ્યા મુજબ સ્ટાફે માત્ર આશા વર્કરને જાણ કરવા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લઈ જવા સૂચન કર્યું હતું। આ પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી કારણ કે માળિયા બ્રાન્ચ કેનાલ ઉપર કડા ધાંગધ્રા વચ્ચેનો ઓવરબ્રિજ બનાવવાનો કામ ચાલુ હોવાથી સીધો માર્ગ ઉપલબ્ધ ન હતો। પરિણામે પરિવારજનોએ ખાનગી વાહનમાં મહિલાને ઓવરબ્રિજના એક છેડે ઉતારી ત્યાંથી બીજી બાજુ રાહ જોતી 108 એમ્બ્યુલન્સ દ્વારા ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હાલ મહિલા સારવાર હેઠળ છે। આ ઘટનાને લઈને પરિવારજનો તેમજ તેમની સાથે આવેલા ગામજનોએ કડા પીએચસી સ્ટાફની બેદરકારી સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે। ગામજનોએ આરોગ્ય તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી જવાબદાર અધિકારીઓ સામે ઉચિત અને દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ વિંછિયા મુકેશભાઈ દેવસીભાઈ, ગામ કુડા। આજે સાંજે 4 વાગે મારી પત્નીને ઇમરજન્સી ત્રીજા મહિને ડિલિવરીનો પ્રોબ્લેમ થયો। મેં મારા કાકાને જાણ કરી બાજુમાં, એ અમે બે ગાડી લઈને પીએચસી સેન્ટરે ગયા। પીએચસી સેન્ટરે જઈને ત્યાં જઈને ડૉક્ટર બધા હાજર હતા। એ કે તમે પહેલાં કે તમે કે આશા વર્કરને લઈ આવો તમારી જોડે। આશા વર્કર પછી કે 108ને ફોન કરો તમે, અમારી જોડે 108ને અમને ફોન કરાયો અને એમને કોઈ હાથ અડાડ્યો નહીં, ઇમરજન્સી કેસ હતો તોય। પછી શું બની ઘટના? પછી અમે અમારી પોતાની ગાડીમાં લઈને નીકળી ગયા અહીંયાથી ને અમે 108ને ફોન કર્યો ને કંટાળો ઓલા કેનાલ લગીને અમે ગાડી લઈને ઘરની ગાડી લઈને ગયા। અહીંયાથી પછી સરકારી ગાડી આવી ત્યાં અહીંયાથી સરકારી સ્કૂલે અહીંયા લઈ ગયા, સરકારી દવાખાને। સારવાર ચાલુ છે તમારી? હા, અત્યારે સારવાર ચાલુ છે। હવે તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે આવા કેસ બને છે કુડા ગામમાં તો અહીંયા કડકમાં કડક કાર્યવાહી થાય। એવું 4 વાગે નીકળી જાય છે।